ખબર છે, કેટલીક પરંપરાઓ એટલી બધી જૂની હોય છે ને કે સીધી તારાઓ સાથે જોડાયેલી હોય છે. પણ ત્યારે શું થાય જ્યારે આપણું કેલેન્ડર અને આકાશની ઘડિયાળ બંને વચ્ચે તાલમેલ બગડી જાય? ચાલો આજે મકર સંક્રાંતિના ઉદાહરણથી આ આખું ખગોળીય રહસ્ય સમજીએ. આહા, આકાશમાં જુઓ તો રંગબેરંગી પતંગો જ પતંગો, અને લોકોનો જે ઉત્સાહ છે એ તો જોવા જેવો છે. આ જ તો છે મકર સંક્રાંતિ, આખા ભારતમાં ધામધૂમથી ઉજવાતો તહેવાર. પણ એક મિનિટ, આ ખાલી પતંગ ચગાવવાનો કે મીઠાઈ ખાવાનો તહેવાર નથી. ના ના, આ તો નવી શરૂઆત અને એકતાની ભાવનાનો પણ જશ્ન છે. મકર સંક્રાંતિ મૂળભૂત રીતે જોઈએ ને તો એ એક લણણીનો તહેવાર છે. ખેડૂતો માટે તો આ ખાસ દિવસ છે. ચોખા અને શેરડી જેવા નવા પાકની ઉજવણીનો દિવસ, જે એમના જીવનમાં નવી આશા અને સમૃદ્ધિ લઈને આવે છે. અને આ તહેવાર ઉજવવાની રીતો પણ કેટલી બધી અલગ અલગ છે. કોઈ પવિત્ર નદીમાં ડૂબકી લગાવે તો કોઈ દાન પુણ્ય કરે. તલગોળની મીઠાઈઓ તો ઘરે ઘરે બને અને વહેંચાય. દક્ષિણમાં જુઓ તો પશુઓની પૂજા થાય છે. આ બધી પરંપરાઓ ખાલી રીતિરિવાજ નથી સમજી ગયા. આ તો કૃતજ્ઞતા, શુદ્ધિકરણ અને એક નવી શરૂઆતનું જીવંત પ્રતીક છે. પણ આ તહેવાર ખાલી ઉજવણી પૂરતો સીમિત નથી. એની પાછળ એક બહુ મોટી ખગોળીય ઘટના છુપાયેલી છે, જેને આપણે ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ. તો આ ઉત્તરાયણ છે શું? ખગોળ વિજ્ઞાનની ભાષામાં જુઓ, આ પૃથ્વી પરથી આપણને એવું લાગે છે કે સૂર્ય ઉત્તર દિશા તરફ જઈ રહ્યો છે. આ જે 6 મહિનાનો સમયગાળો છે, જે શિયાળાના સૌથી ટૂંકા દિવસથી શરૂ થાય અને ઉનાળાના સૌથી લાંબા દિવસ સુધી ચાલે, એ જ છે ઉત્તરાયણ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો બસ આ સમયથી દિવસો લાંબા થવા લાગે છે અને રાત ટૂંકી, એટલે કે વધુ પ્રકાશ અને વધુ ગરમીનો સમય શરૂ થાય છે. અને અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે. જો મકર સંક્રાંતિ ઉત્તરાયણની ઉજવણી છે, તો પછી બંનેની તારીખો અલગ અલગ કેમ? તો સવાલ એ છે કે શું આ બંને એક જ વસ્તુ છે, કે પછી સમયની સાથે એમની વચ્ચે કોઈ અંતર આવી ગયું છે? આ જ પ્રશ્ન આપણને એક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક હકીકત તરફ લઈ જશે. જરા આ સ્લાઇડ પર નજર કરો. તફાવત એકદમ સાફ દેખાય છે, નહીં? ખગોળીય ઉત્તરાયણ શરૂ થાય છે લગભગ 21મી ડિસેમ્બરે. પણ આપણે મકર સંક્રાંતિ ક્યારે ઉજવીએ છીએ? 14મી જાન્યુઆરીએ. તો આટલો મોટો તફાવત આવ્યો ક્યાંથી? આની પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક કારણ છે. આ આખા રહસ્યનો જવાબ છે ને એ પૃથ્વીની એક બહુ જ ધીમી, એકદમ ધીમી ગતિમાં છુપાયેલો છે. આ એક એવો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે જે સમજાવે છે કે સદીઓ વીતતા આ તારીખો કેમ એકબીજાથી દૂર થતી ગઈ. આ સિદ્ધાંતનું નામ છે અક્ષીય અગ્રચલન. હવે આ શબ્દ થોડો અઘરો લાગે, પણ એને સમજવો બહુ સહેલો છે. એક ફરતો ભમરડો જોયો છે? એ જેમ સીધો ફરવાને બદલે થોડો ધ્રુજતો ધ્રુજતો ફરે છે. બસ આપણી પૃથ્વી પણ એની ધરી પર ફરતી વખતે એવી જ રીતે ધીમે ધીમે ધ્રુજે છે. અને આ એટલી ધીમી ધ્રુજારી છે કે એનું એક ચક્કર પૂરું થતાં લગભગ 26,000 વર્ષ લાગે. આ જ ધ્રુજારીને કારણે આપણું કેલેન્ડર સદીઓથી તારાઓની સરખામણીમાં થોડું થોડું ખસતું ગયું છે. આ સમયરેખા જુઓ, એનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. લગભગ 1700 વર્ષ પહેલાં ઈસવીસન 272માં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે, એટલે કે 21મી ડિસેમ્બરે જ ઉજવાતા હતા. પણ પછી પૃથ્વીની એ ધીમી ધ્રુજારીને કારણે આ તારીખ ધીમે ધીમે આગળ વધતી ગઈ અને આજે એ લગભગ 24 દિવસ પછી, એટલે કે 14મી જાન્યુઆરીએ આવીને ઊભી છે. પણ આખી વાત ખાલી વિજ્ઞાનની નથી. આ ખગોળીય ઘટનાનું આપણી હિન્દુ પરંપરામાં એક બહુ ઊંડું આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ પણ રહેલું છે. આ તો જબરદસ્ત વાત છે. આપણા શાસ્ત્રો મુજબ ઉત્તરાયણના જે 6 મહિના છે એ દેવતાઓ માટે માત્ર એક દિવસ બરાબર છે, અને એના પછીના 6 મહિના એટલે કે દક્ષિણાયણ એ એમની રાત છે. વિચારો, આપણો આખો વર્ષ દેવતાઓ માટે ખાલી એક દિવસ રાત. આ જ કારણ છે કે ઉત્તરાયણના સમયને દેવતાઓનો દિવસ હોવાથી અત્યંત શુભ માનવામાં આવે છે. અને આનું મહત્વ ભગવદ્ ગીતાના આ શ્લોક પરથી સમજી શકાય છે, જેમાં કહેવાયું છે કે જેઓ સૂર્ય ઉત્તર તરફ ગતિ કરતો હોય ત્યારે મૃત્યુ પામે છે, તેઓ નિર્વાણ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરે છે. આ જ કારણે મૃત્યુનો સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતો હતો. આનું સૌથી મોટું અને પ્રખ્યાત ઉદાહરણ આપણને મહાભારતમાં મળે છે. ભીષ્મ પિતામહનું. એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. યુદ્ધમાં બાણશૈયા પર પડ્યા હોવા છતાં એમણે પોતાના પ્રાણ ત્યાં સુધી શરીરમાં રોકી રાખ્યા જ્યાં સુધી સૂર્ય ઉત્તર તરફ ગતિ ન કરવા લાગ્યો.
જેથી તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકે. આ કથા સીધી રીતે જ પૌરાણિક શ્રદ્ધાને ખગોળીય ઘટના સાથે જોડી દે છે. તો ચાલો હવે આપણે આ બધી જ કડીઓને જોડીએ. તહેવાર, વિજ્ઞાન અને પૌરાણિક કથા અને આખા ચિત્રને એકસાથે સમજીએ. તો આ આખી વાતનો સાર શું છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલું, મકર સંક્રાંતિ, જે 14 જાન્યુઆરીએ ઉજવાય છે, એ એક સાંસ્કૃતિક લણણીનો તહેવાર છે. બીજું, ઉત્તરાયણ, જે 21 ડિસેમ્બરની આસપાસ શરૂ થાય છે, એ સૂર્યની એક ખગોળીય યાત્રા છે. એક જમાનામાં આ બંને એક જ હતા, પણ પૃથ્વીની ધીમી ધ્રુજારી યાદ છે ને, અક્ષીય અગ્રચલન, એના કારણે અલગ પડી ગયા. અને છેલ્લે ઉત્તરાયણનું આધ્યાત્મિક મહત્વ પણ ખૂબ જ ઊંડું છે, જે એને મોક્ષ પ્રાપ્તિ માટેનો શુભ સમય બનાવે છે. આ આખી સમજણ આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. મકર સંક્રાંતિની જેમ દુનિયાભરમાં બીજી એવી કેટલીય પ્રાચીન પરંપરાઓ હશે જે સદીઓથી આપણા ગ્રહના આ ધીમા બ્રહ્માંડીય નૃત્યની મૌન સાક્ષી બનીને ઊભી છે, જે આપણને વારંવાર યાદ અપાવે છે કે વિજ્ઞાન અને સંસ્કૃતિ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે.